આજે પણ જ્યારે પણ આપણે બ્રજમાં જઈએ તો બે જગ્યાએ તો ચોક્કસ જઈએ, એક વિશ્રામ ઘાટે અને બીજું જતીપુરા ગિરિરાજજીનું પૂજન કરવા. આ બે સ્થાન તો અચૂક જતા હોઈએ. ગિરિરાજજીનું પ્રાગટ્ય ગર્ગ સંહિતામાં ગર્ગજીએ ગિરિરાજજી વિશે વિસ્તારથી સમજાવ્યું છે. જેમ ભાગવતજીમાં ભગવત લીલાઓ છે એમ ગર્ગ સંહિતા પણ વાંચવા જેવી છે. પ્રભુના પુરોહિત ગર્ગજી આ ગર્ગ સંહિતા લખી છે. શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, પ્રભુની અનેકવિધ લીલાઓનું વર્ણન ગર્ગ સંહિતામાં કરવામાં આવ્યું છે. એકવાર જ્યારે નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજી વિરાજેલા છે અને સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ આ ગોલોક ધામમાં કોઈ એવું એક દિવ્ય સ્થાન આપ નિર્માણ કરો જ્યાં સુંદર કંદરાઓ હોય, જ્યાં ઝરણાઓ વહેતા હોય, કંદમૂળ આદિ ફળ ઉગતા હોય અને આપણે એકાંતિક વિહાર કરીએ. અને કહેવાય છે કે એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું અને ઠાકોરજીએ હાથ રાખ્યો અને 100 શિખર વાળા ગોવર્ધનનું પ્રાગટ્ય ગોલોક ધામમાં થયું. જો આપણે ત્યાં તીર્થો, નદીઓ, પર્વતો, અનેક આ દિવ્ય સ્થાનોના ત્રણ પ્રકારના સ્વરૂપ માનવામાં આવે છે. સીધી સાદી ભાષામાં સમજાવું તો આકાર અને સ્વરૂપનો ભેદ ભક્તને ખબર હોવો જોઈએ. આપણી ભક્તિની શરૂઆત આકારથી થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય. દરેકના આધિ દૈવિક દેવતાઓ આપણે ત્યાં માનવામાં આવે છે અને એટલા માટે જ આપણી સાકાર ભક્તિ અને એમની ઉપાસનાનો પ્રકાર આપણે ત્યાં માનવામાં આવે છે. તો ગિરિરાજજી પર્વત આકારે છે એનું ભૌતિક સ્વરૂપ કહેવાય, પણ એમનું આધિદૈવિક સ્વરૂપ હરિદાસ વર્યનું છે, સ્વયં ઠાકોરજીનું છે. શૈલોસ્મી કહી અને સ્વયં પ્રભુ પ્રગટ થયા હતા અને કહ્યું હતું કે આ મારું જ સ્વરૂપ છે. એ રીતે જ યમુનાજી નદી આકારે છે પણ એમનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા રૂપ શ્રી યમુનાજી છે. જે આપણે એમનું સ્વરૂપ જોઈએ છે, હાથમાં કમળની માળા લઈને જઈ રહ્યા છે, આ એમનું આધિ દૈવિક સ્વરૂપ કહેવાય. એ રીતે જ આપણે ત્યાં દરેકના ભૌતિક અને આધિ દૈવિક આમ સ્વરૂપો માનવામાં આવ્યા છે. તો ગિરિરાજજી પર્વત આકારે છે પણ પ્રભુના પરમ ભક્ત છે. ગોલોકધામમાં પ્રાગટ્ય થયું અને જ્યારે પ્રભુને ભૂતલ પર પધારવાનો સમય આવ્યો અને પ્રભુ પધારે એના પહેલા પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે છે અને ગિરિરાજજી, યમુનાજી, વૃંદાવન આ બધું જ વ્રજમંડલ એમ કહેવાય છે કે ગોલોક ધામથી ભૂતલ પર આવેલું છે. એટલે પુરાણોમાં એવી કથા છે કે આ વ્રજમંડળ છે એ પૃથ્વીનો ભાગ નથી, એ સાક્ષાત ગોલોક ધામમાંથી ભૂતલ પર આવેલું છે. અને વરાહ પુરાણ આદિમાં તો એ ઉલ્લેખ પણ છે કે જ્યારે પૃથ્વીનો પ્રલય થાય તો વ્રજમંડળ ડૂબતું નથી, કારણ કે પૃથ્વીનો ભાગ નથી. એવી ગાથા આપણે ત્યાં ગવાઈ છે. આપણે ત્યાં તો એવી પણ કથા આવે છે કે જ્યારે એકવાર ઠાકોરજી સમસ્ત તીર્થોને બોલાવ્યા અને તીર્થોના રાજા પ્રયાગને બનાવવામાં આવ્યા, પ્રયાગરાજ. જો હમણાં થોડા સમય પહેલા જ પ્રયાગનું નામ પ્રયાગ પડ્યું. ભારતમાં જ્યારે શહેરનું નામ હમણાં બદલવામાં આવ્યું, આપણું પ્રાચીનતમ તીર્થ પ્રયાગરાજ અને એનું નામ પ્રયાગરાજ મટી ગયું તો કાલાંતરે પુનઃ એનું નામ પ્રયાગ કરવામાં આવ્યું. તો તીર્થોના રાજા માનવામાં આવે છે પ્રયાગને. અને બધા તીર્થોને બોલાવ્યા, વ્રજના આવી ફરિયાદ કરી પ્રભુને કે પ્રભુ આપે મને તીર્થોના રાજા બનાવ્યા, બધા તો આવ્યા પણ વ્રજ ના આવ્યું. પ્રભુએ કહ્યું મેં તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે, મારું નિજધામ છે. ગુસાઈજીએ પણ એકવાર પૂછ્યું વૈષ્ણવને કે બતાવો શ્રેષ્ઠ નદી કઈ, શ્રેષ્ઠ તીર્થ કયું, શ્રેષ્ઠ પર્વત કયો? ત્યારે એને તો કહ્યું શ્રેષ્ઠ નદી યમુનાજી છે, શ્રેષ્ઠ પર્વત ગિરિરાજજી છે, શ્રેષ્ઠ તીર્થ વ્રજ છે. ગુસાઈજી કહે અરે મૂર્ખ, યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે, શ્રેષ્ઠ નદી ગંગાજી છે. અરે ગિરિરાજજી તો હરિદાસ વર્ય છે, શ્રેષ્ઠ પર્વત એ મેરુ પર્વત છે. અને વ્રજ તો ઠાકોરજીનું ઘર છે,
શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે. એવો ભાવ આપણે ત્યાં બતાવવામાં આવ્યો છે કે આ પ્રગટ ગોલોક ધામથી ભગવાનનું લીલા પરિકર ભૂતલ પર આવેલું છે, એટલે આ પૃથ્વીનો ભાગ નથી. અને આમ જ્યારે યમુનાજી ભૂતલ પર પધાર્યા, ગિરિરાજજી પધાર્યા, વ્રજમંડળ આવ્યું, વૃંદાવન આવ્યું, અને ગિરિરાજજીનું પ્રાગટ્ય સાલમલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે થયું. 3 ભાઈ થયા, કાંતાનાથ, ગોવર્ધન અને ત્રીજા ચરણાદ્રી પર્વત, જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ છે, ચરણાટ. આ 3 ભાઈ છે. પુલત્સ્ય મુનિ એકવાર પરિક્રમા કરતા કરતા આવ્યા, આમને ત્યાં રોકાયા. ગોવર્ધન પર્વત પર દ્રષ્ટિ પડી અને મનમાં એમ થયું કે આ ગોવર્ધનને હું લઈ જાઉં કાશી, અને ત્યાં આમની ઉપર બેસી અને કાશી વિશ્વનાથની આરાધના કરું. ગોવર્ધનને કહ્યું કે હું આવું તો ખરા, પણ એક શરત, એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં થાવ. સંકલ્પથી બંધાયા. પોતાના યોગ બળે ગિરિરાજજીને પોતાના હસ્તમાં ધારણ કરીને ચાલ્યા. વચ્ચે વ્રજમંડળ આવ્યું અને ગિરિરાજજીને થયું કે હું તો વ્રજમાં વાસ કરવા જ આવ્યો છું, અને એટલા માટે તો નિમિત્ત બનાવ્યા ઋષિને, મારે તો અહીંયા જ આવું છું. પોતાનું વજન વધાર્યું, ઉચકી ન શક્યા, ઋષિને પધરાવી દીધા. ફરી લેવા ગયા ત્યારે ગિરિરાજજીએ કહ્યું કે તમે તો સંકલ્પથી બંધાયેલા હતા, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં થાવ. ઋષિને આવ્યો ક્રોધ, આપ્યો શ્રાપ. મારો શ્રાપ છે, રોજ તલભર તમે ઘટશો. અને ત્યારથી ગિરિરાજ બાબાને શ્રાપ લાગ્યો છે, રોજ તલભર ગિરિરાજજી ઘટે છે. પણ વ્રજમંડળમાં પધાર્યા. ગિરિરાજજીની ગાથા અનેક રૂપે ગાવામાં આવી છે. આજે પણ ગિરિરાજજીની આરાધનાનો પ્રકાર, અને કલિયુગમાં પ્રગટ દેવ ગિરિરાજજીને માનવામાં આવે છે. એમ જ્ઞાતિ પ્રમાણે આપણા જુદા જુદા કુળ દેવતા હોય, પણ એકવાર બ્રહ્મ સમન લઈ વૈષ્ણવ થયા પછી અમારો દેવ ગોવર્ધન રાનો. વૈષ્ણવના કોઈ કુળ દેવતા હોય તો એ ગિરિરાજજી છે, એ ગિરિરાજ બાબા છે. વ્રજ ભક્તોના કુળ દેવતા એ ગિરિરાજ બાબા છે. અને એટલા માટે વ્રજ ભક્તો ગિરિરાજજીની આરાધના કરે છે, ઉપાસના કરે છે. આજે પણ પ્રગટ આપણા બધાનો અનુભવ, જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ આવે, આપણે તો એમ કહેવાય કે ઠાકોરજીને શ્રમ ન આપીએ, પણ ગિરિરાજજી હરિદાસ વર્ય વૈષ્ણવ છે, પણ એમની આગળ આપણું હૃદય ખોલીને વાત કરે. એટલે ગિરિરાજજી આજે પણ પ્રગટ રૂપે બિરાજમાન છે. જ્યારે જ્યારે આપણે જતીપુરા જઈએ, ગોવર્ધન પૂજા કરીએ, ગિરિરાજજીનું પૂજન કરીએ, 7 કોષ આદિની પરિક્રમા કરીએ, 9 કોષની પરિક્રમા કરવામાં આવે, અને પરિક્રમાનો પ્રકાર જ એ છે કે ભગવત ચિંતન કરતા કરતા, ભગવત સ્મરણ કરતા કરતા પરિક્રમા કરવી. બને તો કોશિશ કરવી યમુનાજીના તટ ઉપર હો ત્યારે અને ગિરિરાજજીની તરેટીમાં હો ત્યારે બને તો લૌકિક વાત નહીં કરવી. કારણ કે ગિરિરાજજી અખંડ ભગવત નામ જપી રહ્યા છે. બને તો એમની ભક્તિમાં વિક્ષેપ નહીં કરાવો. ગિરિરાજજીની તરેટીમાં જ્યાં સુધી તમે હો, પ્રયાસ કરવો કે ભગવત નામ મુખમાંથી છૂટે નહીં. જરૂર નથી કે દૂધ ચડાવવાથી જે રાજી થાય, એ વધારે પ્રસન્ન થાય છે ભગવત ગુણગાન કરવાથી. જ્યારે સમાજનું સામર્થ્ય વધે ત્યારે વિવેકની વધારે જરૂર પડે. કઈ રીતે એમનું આરાધન કરવું, કઈ રીતે પૂજન કરવું, કઈ રીતે પ્રસન્ન થાય, એનો પ્રકાર વિચાર. બને તો ગિરિરાજજીના કોઈ એક ખૂણે બેસી અને ઠાકોરજીની લીલાના ગુણગાન કરવા, પાઠ કરવા, મંત્ર જાપ કરવા. ગિરિરાજજી ખૂબ પ્રસન્ન થશે. જરૂર નથી કે દૂધ જ ચડાવતા રહેવું. હા, આપણો વિક્રમ જે છે પૂજાનો, વિધિનો, એને આદર આપી, એક વિધાન પૂરતું પર્યાવરણ છે, પણ પછી વિવેક રાખો. ક્યાંક એક દૂધ ચડાવવાથી ગિરિરાજજીને શ્રમ તો નથી પડતો ને. અને પ્રશ્ન તો મોટો એ છે, તમે ચડાવો છો એ દૂધ છે કે નહીં, એ પણ પ્રશ્નાર્થ ઘણી વાર થઈ જાય. એટલે વિવેક રાખો. અને એટલા માટે બને તો ગિરિરાજજીનું આરાધન કરવા માટે ગિરિરાજજીની તરેટીમાં બેસી ખૂબ ભગવત નામ લે. ગિરિરાજજીને એનાથી વધારે આનંદ થાય છે, ખૂબ પ્રસન્નતા થાય છે. સ્વયં મહાપ્રભુજીને ગિરિરાજજીની તરેટીમાં રહેવું ગમે છે. એટલે તો એમનું નામ છે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહે છે કે ગિરિરાજજીની તરેટીમાં રહેવું શ્રી વલ્લભને અતિ પ્રિય છે. એવા ગિરિરાજ બાબા આપણે ત્યાં તો કહેવાય, જ્યારે પણ પરિક્રમા કરો તો ગિરિરાજજીના 5 સ્વરૂપ આપણે ત્યાં માનવામાં આવ્યા છે. ગાયનું સ્વરૂપ, સર્પનું સ્વરૂપ, સિંહનું સ્વરૂપ, ગ્વાલનું સ્વરૂપ, રત્નજડિત ગિરિરાજજીનું,
કહેવાય છે આ પાંચમાંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અવશ્ય દર્શન આપે છે. આટલા સ્વરૂપો એમના માનવામાં આવે છે. અને આજે તો એટલી માનતા ગિરિરાજજીની છે, તમે જો દર પૂનમે જાઓ તો લાખ માણસ પરિક્રમા કરતું, એવો પ્રભાવ ગિરિરાજ બાવાનો છે. અનેક અનેક કથાઓ ગિરિરાજજી સાથે જોડાયેલી છે. નિત્ય ઠાકોરજીનો સંયોગ ગિરિરાજજીને છે. દિવસની લીલાઓ ગિરિરાજજીની તળેટીમાં થાય છે, રાત્રિની લીલાઓ ગિરિરાજજીની કંદરાઓમાં થાય છે. આપણે ત્યાં તો પ્રગટ ગોલોક ધામ વૈષ્ણવોનું ગિરિરાજજીની ભીતર માનવામાં આવે છે. દ્વાદશ નિકુંજ ગિરિરાજજીની ભીતર માનવામાં આવે છે. અને નિકુંજના 8 દ્વાર ગિરિરાજજીને ફરતે છે. આપણા અષ્ટ સખાઓ એ આ 8 દ્વારના મુખિયા માનવામાં આવે છે. આખો ગિરિરાજજીનો આરાધનનો પ્રકાર, એમના મહાત્મ્યનો પ્રકાર ખૂબ વિસ્તારથી અનેક જગ્યાઓએ ભગવદીઓએ ગાયો છે. અહીંયા જ્યારે ઇન્દ્રયાગ બંધ થયો, નારદજી જઈને સમાચાર આપ્યા ઇન્દ્રને. ઇન્દ્ર કોપાયમાન થયો. સંવર્તક નામના મેઘોને કહ્યું કે જાઓ આખા બ્રજને ડૂબાડી. કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા આકાશમાં. મોટા મોટા વર્ષાની શિલાઓ પથ્થરની પડતી હોય એવી બૂંદો પડવા લાગી. ગભરાયા બ્રજવાસી. અરે આ બ્રજ ડૂબી જશે કે શું? દોડતા આવ્યા પ્રભુ પાસે. રક્ષા કરો પ્રભુ. પ્રભુ કહે કે મેં તો ગોકુલની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો છે. હું નાથ છું ગોકુલનો. આવો મારી સાથે. જેનું પૂજન આપણે કર્યું છે ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. અને બધા જ બ્રજવાસીઓને લઈ ઠાકોરજી ગિરિરાજજીની તળેટીમાં જાય છે. બ્રજવાસીઓ સાથે પ્રભુ પધાર્યા. ગિરિરાજજીની કંદરાની ભીતર પ્રવેશ કરી ડાબા ભુજાની કનિષ્ઠા ઉપર ગિરિરાજ બાબાને ધારણ કર્યા. બોલો ગોવર્ધન નાથ કી જય. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું છે. એક ભુજાથી ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી ભુજામાં શંખ લીધો. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે. જેટલી વર્ષાનીથી જલ આવે છે એ બધું શંખથી ભગવાન શોષી લે છે. અને થયું કે આ વ્રજવાસીઓને મેં શરણમાં તો બોલાવ્યા, પણ આટલા દિવસ સુધી વ્રજવાસીઓ રહેશે કેમ? એટલે પોતાની અધર પર વેણુ પધરાવી અને ઠાકોરજી વેણુનાદ કર્યો. અને વેણુનાદ એવો કર્યો કે બધા જ વ્રજવાસીઓ પોતાનો દેહભાન ભૂલી ગયા. પહેલા તો જયારે ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કર્યા એટલે વ્રજવાસીઓને એમ થયું કે આટલો નાનો કનૈયો આટલા મોટા પર્વતને કઈ રીતે ધારણ કરશે? બધા દોડીને ગયા ને લાકડી લઈને આવ્યા અને લગાવી દીધી લાકડી. અને લાકડી લગાવીને વ્રજવાસીઓ કહેવા લાગ્યા, કનૈયા આપ તું છોડ દે, અમે લાકડી લગાવી દીધી. ઠાકોરજી જ્યાં હાથ નીચો કર્યો ગિરિરાજજી નીચે આવવા લાગ્યા. ગભરાયા વ્રજવાસીઓ, પકડ 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 પકડ. ઠાકોરજીએ ઉપર હાથ ધારણ કર્યો છે. અને ગોવર્ધન શ્રી ગિરિરાજ તો પરમ આનંદમાં છે. માનો ગોવર્ધન નૃત્ય કરે. પ્રભુને ભાર નથી લાગતો ગિરિરાજજીનો, ઉલટાનો ગિરિરાજજીને આનંદ આવે છે. માનો ઠાકોરજી ગિરિરાજજીને ધારણ કરીને સંકેત કરે છે કે આ ભગવદીના આશ્રયમાં આવશો તો મારો આશ્રય તમને સિદ્ધ થશે. આ ગિરિરાજજી બીજા કોઈ નહીં, હરિદાસોમાં વર્ય છે. પરમ ભગવદી એનું સ્વરૂપ ગિરિરાજજીનું છે. 7 દિવસ સુધી ગિરિરાજ બાબાએ ધારણ કરી રાખ્યું. આપણા શ્રીનાથજી બાબાના સ્વરૂપની ભાવનામાં એક ભાવના ગોવર્ધન નાથની છે. ગોવર્ધન ગિરિરાજજીનું વર્ધન કરનારા, ગિરિરાજજીને ધારણ કરનારા ગોવર્ધન ધારી પરમાત્મા છે. પ્રભુ 3 વસ્તુ ધારણ કરે છે: વેણુધારી, ચક્રધારી અને મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ઠાકોરજી જ્યારે જ્યારે વેણુ ધરે ત્યારે સર્વને પ્રેમનું દાન કરે છે. જ્યારે પ્રભુ ચક્ર ધરે ત્યારે અભયત્વનું દાન કરે છે. અને જ્યારે ગિરિરાજ ધારણ કરે ત્યારે આશ્રયનું દાન કરે છે. આ 3 વસ્તુ ધારણ કરી પરમાત્મા 3 વસ્તુનું દાન કરે. બહુ જ મહત્વનું છે પ્રભુએ શું ધારણ કર્યું છે. એમ તો આગળ શંખધારી પણ છે, કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થાય ત્યારે સ્વયં પ્રભુ પણ પોતાનો પાંચજન્ય શંખ વગાડે છે. પણ 3 વસ્તુ માટે વિશેષ રૂપે પ્રભુ પ્રખ્યાત છે. જ્યારે વેણુ ધારણ કરે અને વેણુનો નાદ કરે ઠાકોરજી, ત્યારે દૂર દૂર રહેલા ભક્તોને પોતાની નિકટ ખેંચીને લાવે, પોતાના સ્નેહનું દાન કરે. ચક્ર ધર્યો જનતાપ નિવારણ, પદ્મ ધર્યો જનતાપ નિવારણ, ચક્ર ધર્યો ભક્ત રક્ષા કે કારણ. ચક્ર ધરે ત્યારે ભક્તોની રક્ષા કરે છે. અને ગિરિરાજ ધારણ કરે ત્યારે આશ્રયનું દાન કરે.
કહ્યું કે આ જે લીલા છે એ વ્રજભક્તોને અન્યાશ્રય છોડાવવાની લીલા છે. 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીઓને હતા. કારણ કે ઘણી વાર વિપત્તિ આવે, સંકટ આવે, ત્યારે માણસને સમજાય કે ભગવાન સિવાય કોઈ આશ્રય કરવા જેવું નથી. કારણ કે ત્યારે બધાને ચકાસી લે, જે કહી ગયા હોય કે અમે બેઠા છીએ, અમે તમારી સાથે છીએ, અમે છીએ. અને જ્યારે સંકટ આવે ત્યારે ખબર પડે કે બધા જ અસમર્થ છે. ઈચ્છા હોવા છતાં, એમ નથી કે ખરાબ છે, ઘણાની ઈચ્છા હોય, પણ ઈચ્છા હોય માણસની, પણ માણસ જેવો અસમર્થ બીજો કોઈ નથી. એ પોતે અસમર્થ છે તો એ બીજાને સમર્થ કેમ બનાવી શકે? અને એટલા માટે ત્યારે માણસને સમજમાં આવે કે આશ્રય કરવા જેવું કોઈ હોય તે ભગવાન છે. હા, કોઈનો સાથ લઈએ, કોઈનો ઉપયોગ કરીએ, પણ આશ્રય પરમાત્માનો થાય. મહાપ્રભુજીની તો સ્પષ્ટ આજ્ઞા છે કે અનન્ય આશ્રય દ્વારા જ ભક્તિની સિદ્ધિ થાય છે. અને અનન્યતા એ પ્રેમની શરત નથી, એ પ્રેમનો સ્વભાવ છે, એ પ્રેમનો નેચર છે. ભક્તાહ એકાંતિનો મુખ્યઃ. અને એટલા માટે વૈષ્ણવે સદાય ભગવદ આશ્રય રાખો. સ્વયં ગીતાજીમાં પણ ભગવાને કહ્યું ને, અનન્યા ચિંતયંતો મામ એ જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. તું અનન્ય ભાવે જે મને ભજે, મને શરણે થાય, મારે એનો યોગ અને ક્ષેમ હું કરી આપું છું. અને એટલા માટે ભક્તિ દ્વારા પોતાની નિષ્ઠા વધારે. જેટલી નિષ્ઠા મજબૂત હશે એટલો કૃપાનો અહેસાસ વધારે થશે. અને જેટલી નિષ્ઠા કમજોર હશે એટલી ભગવાન પર શંકા વધારે થશે. સત્સંગ કરીને શું પામવું છે? સત્સંગ કર્યા પછી ભગવાન પર વિશ્વાસ વધ્યો? હંમેશા ચેક કરતા રહેવું. મેં આ સત્સંગ કર્યો, મેં કથા સાંભળી, મેં પાઠ કર્યા, મેં દર્શન કર્યા, શું મારો ભગવાન પર વિશ્વાસ હતો એના કરતા વધ્યો ખરો? મારી દ્રઢતા વધી? સત્સંગ અને દુસ્સંગની આ જ વ્યાખ્યા છે. જેના સંગથી ભગવાનમાં અવિશ્વાસ પેદા થાય એ દુસ્સંગ, અને જેના સંગથી ભગવાનમાં નિષ્ઠા દ્રઢ થઈ જાય એ સત્સંગ. એવાનો જીવનમાં સંગ કરજો જે તમારી શ્રદ્ધા વધારે. કારણ કે અશ્રદ્ધાવાન વ્યક્તિ હોય છે ને, એ હંમેશા ચિંતા અને ઉદ્વેગમાં રહેતો હોય છે. પણ જેને ભગવાન પર શ્રદ્ધા હોય એને નિશ્ચિંતા આવે. કોઈ હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે, મારો ભગવાન મારી જોડે છે. અને પ્રભુ કોઈ ને કોઈ રૂપે કોઈના દિલમાં વસી અને ઠાકોરજી તમારા કાર્યો કરવા આવી જ જતો હોય છે. અને એટલા માટે અનન્ય આશ્રય એટલા માટે કહું છું કે જ્યારે કોઈ પણ મદદમાં આવે ને, ત્યારે આ વ્યક્તિએ મદદ કરી એમ નહીં વિચારો, મારા ઠાકોરજી આના દિલમાં વસ્યા, ભગવાને આને પ્રેરણા કરી. એટલે આભાર વ્યક્તિનો ભલે માનીએ, પણ હૃદયથી સમજી જવું કે આ સાચો ઉપકારી તો મારો પરમાત્મા જ છે. બીમાર પડ્યા ને ડોક્ટરની દવા લાગુ પડી, ડોક્ટરનો આભાર માનીએ, પણ હૃદયથી તો એમ જ વિચારું, મારા ઠાકોરજી આના દિલમાં વસે, મારા પ્રભુની કૃપાને કારણે મને લાગુ પડી. આશ્રય પરમાત્માનો કરો. એવા સમયે દરેકની ભીતર પરમાત્મા મારી મદદ કરી રહ્યો છે એ રીતે જો. ક્યારેક કોઈની ભીતર પ્રવેશી, આપણને તો એવી આદત પડેલી છે કે ભગવાન આવે તો આમ લાઈટ થાય, ધુમાડો થાય, ટડિંગ દઈને ભગવાન આવી જાય. આ સિરિયલો જોઈને આદત પડી છે ને આપણને. અરે ના ના, પ્રભુ ક્યારેય કોઈની જીભ ઉપર બેસી જાય આપણા માટે અને થોડા શબ્દો બોલાવી દે, ક્યારેક કોઈના હાથમાં કે આપણને ઉપાડી લે, ક્યારેક કોઈના પગમાં પ્રવેશીને આપણા માટે દોડવા લાગે. ક્યાં ક્યાં કેટલી વાર કેટલા માણસોનો ઉપયોગ કરી આપણી મદદ કરતો હોય છે. છતાંય આપણે શું કહ્યું, બધાએ મદદ કરી પણ ભગવાન ના આવે. અરે એ જ હતા, અરે ભગવાન હતા, તું ઓળખી ન શક્યો. એ તો તારી મદદમાં ક્યાંક ને ક્યાંક करने वाले आप ही हो प्रभु. लोग मुझे देखते हैं, मेरे काम को देखते हैं, पर मेरे भीतर विराजे परमात्मा को नहीं देखते. આ વૈષ્ણવી વિવેક છે. બધે જ્યાં જ્યાં કોઈ આવીને ઉપકાર કરે ત્યાં પરમાત્માને જો. કોઈ સાધન નથી, કોઈ બળ નથી, છતાંય આ નાવ ચાલી રહી છે. આની ગતિશીલ છે. આ પરમાત્માની કૃપાને કારણે છે. અહીંયા બ્રજવાસીઓના આશ્રયનું દાન પરમાત્મા કરે છે. સર્વ અન્યાશ્રયો છોડાવી દીધા. બધા જ સાધન છૂટી ગયા. સમજાઈ ગયું
શરણ કરવા યોગ્ય કોઈ હોય તો એ પરમાત્મા છે. 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. ઇન્દ્ર હાર્યો, દંડવત કરતા કરતા આવ્યો છે પરમાત્માના શરણે. ક્ષમા થાય ને તો દંડવત કરવા ઠાકોરજી, ક્ષમા માંગવા માટે, વંદન કરવા. વંદન ભક્તિ બહુ વિશેષ ભક્તિ છે. બીજું કાંઈ ન કરી શકો, રોજ ઠાકોરજીને દંડવત કરીને જાઓ. આવ્યો છે ઇન્દ્ર, ક્ષમા આપી છે પરમાત્માએ. આમ ગોવર્ધનધારી પરમાત્મા થયા. ઇન્દ્રના માનનું ભંગ કર્યું. એટલે જ શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. તમે દશમસ્કંદની લીલાઓમાં જોશો ને તો જુદા જુદા દેવોનું દમન પરમાત્માએ કર્યું. કારણ કે જ્યારે સ્થાન મળ્યું, પદ મળ્યું, સત્તા મળી, દેવતાનું રૂપ મળ્યું, ત્યારે પોતાને પરમાત્મા માનવા લાગ્યા. એમ એમને થઈ ગયું કે અમારે કારણે આ દુનિયા ચાલે છે. ત્યારે પરમાત્માએ આ દેવતાઓનું દમન કર્યું. બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, વરુણદેવનું દમન કર્યું, કામદેવનું દમન કર્યું. દશમસ્કંદમાં અનેક દેવોનું દમનની કથા આવે છે. કારણ કે જ્યારે દેવતાઓ પોતાને પરમાત્મા માનવા લાગે, આપણે તે 3 વસ્તુ જુદી છે: ભગવાન, અવતાર અને દેવતા. ઘણા લોકો કે આપણે તો 33 કરોડ ભગવાન. 33 કરોડ ભગવાન નથી, દેવતાઓ છે. એ પણ કરોડ કે કોટી. કોટી એટલે 33 ટાઈપના. ભગવાન તો એક જ છે, દેવતાઓ ભિન્ન ભિન્ન છે. 24 અવતારો છે, એની ઉપરાંત અન્ય બીજા અવતારો છે. 6 પ્રકારના ભગવદ અવતારોની ચર્ચા ભાગવતજીમાં આવી છે: અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અને એટલા માટે આદરણીય તો દરેક છે, પણ આ 3 અવસ્થા આપણે ત્યાં શાસ્ત્રોમાં, ગીતાજીમાં ભગવાને બતાવી છે. આગળ ઠાકોરજીને દુગ્ધાભિષેક કર્યો છે. ગોવિંદ નામ પરમાત્માનું પડ્યું છે. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગોવર્ધન યાગની લીલાને વિરામ આપીએ.